આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા તિલકવાડાના પુષ્પુરા ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના હસ્તે 60 લાખના ખર્ચે તાલુકાના નિર્માણ માટે 240.31 લાખના નવા ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના દરેક જિલ્લામાં વિકાસ થઈ રહ્યો છે। ગામે ગામ રોડ રસ્તા પર પાણી વીજળીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। નર્મદા જિલ્લાની વાત કરીએ તો છેવાડાના વિસ્તારમાં વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે। હાલ તિલકવાડા તાલુકાના ગલુપુરા વાકોલ એપ્રોચ રોડ ગણસીડા લીમપુરા ફેરકુવા અને પુષ્પુરા રોડ પર આ કામ મંજૂર કરવામાં આવ્યું છે। પુષ્પુરાથી દેવલિયા તરફ જતા મુખ્ય હાઈવે તરફનો જે રોડ છે એ 60 લાખથી વધુના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે। આ રોડનું આજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રસ્તો બનવાથી પુષ્પુરા ગામના પ્રજાજનોને પરિવહન કરવામાં સરળતા રહેશે, જેને લઈને જ ગ્રામજનોમાં ખુશી જોવા મળી છે। આજ રોજ તિલકવાડા તાલુકાના દેવલિયાથી પુષ્પુરા ગામને જોડતો રસ્તાનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અંદાજિત ₹60 લાખના ખર્ચે દેવલિયા મુખ્ય માર્ગથી પુષ્પુરા ગામને જોડતો આ રસ્તો આજે મંજૂર કરવામાં આવ્યો છે અને એની સાથે સાથે તિલકવાડા તાલુકાના ગલુપુરા વાંકોલ એપ્રોચ રોડ લીમપુરા રોડ ફેરકુવા રોડ અને આ બધા જ રોડ મંજૂર કરવામાં ગુજરાત સરકાર દ્વારા આવ્યા છે। ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને પણ હું ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું। અને એમાં પણ આ 6 રોડની જે કામગીરી છે એ 6 રોડની કામગીરી અંદાજિત 2.47 લાખના ખર્ચે એ તૈયાર કરવામાં આવશે, જેનાથી અહીંયા વસતા જે ગ્રામજનો છે, જે પ્રજાજનો છે, એમને અવર જવર કરવામાં સહુલિયત રહે, એમને ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ તકલીફ ન પડે, એના માટે ગુજરાત સરકાર હંમેશા વિકાસના કામો માટે અગ્રેસર રહી છે। અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જ્યારે આ વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવે છે, ત્યારે મારા નર્મદા જિલ્લાને પણ ખૂબ જ અંતરિયાળ વિસ્તાર એવા હોય છે, ત્યાં રસ્તાની તકલીફ પડતી હોય છે, ત્યારે આ રસ્તાઓ મંજૂર કરીને ગુજરાત સરકાર દ્વારા જે મંજૂર કરવામાં આવે છે, ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને આ ગ્રામજનોને પણ આ રીતના જે રસ્તાઓને લીધે એમને જે પડતી મુશ્કેલીઓ છે, મુશ્કેલીઓને નિવારવા માટે પણ ગુજરાત સરકાર હંમેશા કટિબદ્ધ છે। ત્યારે આ રસ્તાઓ દ્વારા એમનું જનજીવન સામાન્ય થઈ રહે, એમને જનજીવનને કોઈ મુશ્કેલી ન આવે એ માટેની આ પ્રાથમિકતા જે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે સૌ લોકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અને આજે આ કામ થવાથી પણ રોડ રસ્તાના કામ થવાથી પણ લોકો ગ્રામજનો પણ ખૂબ જ ઉત્સાહભેર અમારી સાથે જોડાયા છે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવી મારી સાથે રહ્યા, સાથે તિલકવાડા મંડળના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ બારિયાજી રહ્યા, ગામના સરપંચ બેન શ્રી વંદનાબેન પણ અમારી સાથે છે, અને જિલ્લાના સંગઠનના તમામ હોદ્દેદારો જે વિક્રમભાઈ તડવીજી છે, સાથે જયેન્દ્રભાઈ પ્રજાપતિજી છે, લાલુભાઈ પ્રજાપતિજી છે, આ બધા જ લોકો અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા છે। અને સર્વે ગ્રામજનોએ પણ ખૂબ જ ઉત્સાહભેર અને હર્ષભેર અમને આવકાર્યા છે। ત્યારે આવા સરસ કાર્યક્રમો થવા બદલ ફરીને હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।